અમારે ચારેય ને આખા ગામમાં જે છોકરી હોય બેનપણી હોય એને આમંત્રણ દેવા જવાનું છે. એ કોઈ ઘર ભૂલાય નહીં, ધ્યાન રાખજો. મહેમાન ને આપણે કામે લગાડી દીધા છે. ગરમા ગરમ છે ને ખાઈ લેવાય, પછી ઠંડુ થઈ જાય તો ભાવશે નહીં વધારે. કે ગરમ ઠંડુ જ ભાવે. સાંજી માટે મસ્ત તૈયાર થઈ ગયા છે. જેન્ટ્સ બધાય બાકી છે. આજે છે ને લેડીઝ ફર્સ્ટ થઈ ગઈ છે. મામેરી આવે છે, મામેરિયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8 જેવો ટાઈમ વાગ્યો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આપણે છે ને ગામમાં જવાનું છે. જે આપણી બેનની ફ્રેન્ડ્સ હોય ને બધાને આપણે આમંત્રણ દેવા જવાનું છે કે અમારી ઘરે આવજો. એટલે અમે જઈએ છીએ અને અમારી સાથે સાથે આજે છે ને બધી બહેનોને પણ ગીત ગાવાનું કહેવા જવાનું છે આખા ગામમાં. અને આજે સાંજી છે બેનની, તો સાંજી માટે આખા ગામની જે બહેનો હોય ને બધાને ગીત ગાવા માટે આપણે આમંત્રણ આપવાનું છે. તો અમારા જે ભાઈની બાત છે ને એ બધી અત્યારે મસ્ત મસ્ત રેડી થઈને આવી ગયું છે. તો ચાલો આપણે એને બધાને મળાવું. તો જો અહીંયા છે ને આ બધી મારી કાકીઓ તૈયાર થઈ ગયું છે ને આ એક મારા ભાભી છે. તો બધાય મસ્ત તૈયાર થઈ ગયા છે ને આ બધાને આજે છે ને વોકિંગ કરવાનું છે, આખા ગામમાં જવાનું છે. એટલે જેના જેના શરીર ઉતારવાના છે ને આજે ઉતરી જવાના છે. થોડા થોડા 1-2 કિલો વજન તો ઉતરી જ જવાનો છે. હા તો બધાને જય શ્રી કૃષ્ણ. મજામાં ને બધાય? મારી મમ્મી છે ને કામમાં હતી થોડીક એટલે પાછળથી આવી ગઈ. જો તો બધી મસ્ત લાગે છે. આજે એકથી એક ચડી હતી. જો મસ્ત તૈયાર થઈ ગયું છે. બસ એટલે આજે આખા ગામમાં બધા બહેનો છે ને એ ગીત ગાવાનું કહેવા જાય છે. તો એ કોઈ ઘર ભૂલાય નહીં, ધ્યાન રાખજો. ચાલો તો જો આપણે છે ને આજે આખા ગામમાં ફરવાનું છે. અને અમારી ટુકડીમાં હું છું, હિના છે, ચાંદની છે અને અમારા આયુષી બેન છે. અમારે ચારેય ને આખા ગામમાં જે છોકરી હોય બેનપણી હોય એને આમંત્રણ દેવા જવાનું છે. એટલે આપણે એક પ્લોટ હજી ખાલી લેવાનો છે. હજી આખું ગામ ફરવાનું બાકી છે ને. ઉપર તડકો થઈ ગયો છે પણ મજા આવે છે. તૈયાર થવું હોય ને એટલે મજા આવે. હવે જો ફટાફટ આખા ગામમાં ફરી લઈએ. અને બાયું પણ છે ને એની રીતે ગીત ગાવાનું બધે કહેવા જાય છે. એટલે આજે તો જે ઘર નહીં જોયા હોય ને એ જોવાના છે આપણે. એને એટલે બધા જોઈએ. હા મેં તો અમુક ઘર જોઈએ ને હોય, કેમ કે આપણે મોટા થઈ ગયા સાસરે આવી ગયા પછી ઘણી છોકરીઓ મોટી થઈ ગઈ છે. એટલે આજે તો નવું ઘર ને નવી છોકરીને મળવાનો મોકો મળશે. તો આપણે છે ને ગામમાં પહોંચી ગયા છે આમંત્રણ આપતા આપતા. આજે તો આખા ગામમાં ફરવાનું છે. ગામમાં પહોંચ્યા ને તો જો અહીંયા ફઈનું ઘર આવી ગયું છે. તો ફઈ આપણને મસ્ત ઠંડુ શરબત પાઈ દીધું છે બધાને અને ઠંડા કરી દીધા. થોડી વાર આરામ થઈ ગયો. આપણે કાંઈ એનર્જી આવી ગઈ જે આપણે તડકો બહુ હતો શરબત પાઈ દીધું, ઠંડા થઈ ગયા થોડા. અને થોડોક આરામ મળી ગયો ને એનર્જી આવી ગઈ, કેમ કે હજી કેટલું અમારે ફઈ બહુ સારા છે. અહીંથી નીકળી એટલે કોઈ દી ચા પાણી વગર જવા જ ન દે. તો ફઈને અટાણમાં નાસ્તો કરતા હતા એ બાકી રાખ્યો અને અમારા માટે શરબત બનાવ્યું. તો હાલો ફઈ વેલા લગ્ન કરવા પૂગી જજો. હવે 2 દિવસ અહીં તાળા મારી ત્યાં જ રહેવાનું છે. ભત્રીજી પૈણે કે વાતું. હા હાલો તો હવે એમ નીકળીએ. સારું હાલો તો ફટાફટ આપણે અધૂરું કામ છે ને પૂરું કરી લઈએ. ચાલો તો જો આપણે છે ને આજે તો ગીત ગાવા બેનો બધી કેવા ગઈ હતી ને. આપણે છોકરીને આમંત્રણ દેવા ગયા હતા બેનપણીને બધું. બપોરે આવીને એટલા થાકી ગયા હતા ને કે જમીને સીધો થોડીક વાર આરામ કરી લીધો ને અત્યારે બપોર પછીના 4 વાગી ગયા છે. તોય અહીંયા એટલી ગરમી છે ને આમ બહાર નીકળીએ ને તો તાપ લાગે ને એવું લાગે. અને અમારે ઘરે ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે. અને આપણા સંજુબેન પણ જો આવી ગયા છે. વેલા પૂગી ગયા પાછા આવી ગયા. હવે તો વેકેશન ને, હવે નિરાતે લગ્ન જ કરવાના છે. તારો જીવ તો અહીંયા જતો કે અહીંયા જતો ન્યાવન હક નતો થતો. અહીંયા બધા હતા તો એમ થતું તો જટ વઈ જાવ. સાચી વાત. એમાં પાછા ફોટા ને એવું આપણે જોઈએ ને બધા ફંક્શન ના ને એટલે વધારે ઓલું થાય કે આ બધા એક જ નથી એમ બધાય છે. તો સંજુબેન ને વેકેશન પડી ગયું છે ને. અત્યારે અમારે બનાવવાનું છે આંબાના પાનનું તોરણ. તો અમે બંને છે ને એ બાજુમાં આંબો છે ને એના પાન તોડવા માટે આવ્યા છે. એટલે જે નવરા લોકો બેઠા છે ને એને આપણે કામે વળગાડવાના છે. અને આજે તો થોડુંક વહેલું નવરું થઈ જવાનું છે, કેમ કે આજે છે બેનની સાંજી. એટલે આપણે ગીત પણ ગાવાના છે. એટલે વહેલી રસોઈ કરી લેવાની છે. તો ફટાફટ પેલા આંબાના પાન તોડી લઈએ અને પછી ઘરે જઈને તોરણ બનાવી લઈએ. તો આપણે છે ને મહેમાન પણ આવી ગયા છે. માસી જય શ્રી કૃષ્ણ. હારો ને? હા ધીમે ધીમે મહેમાનની શરૂઆત થઈ ગઈ છે ને. મહેમાનને આપણે કામે લગાડી દીધા છે. આપણે તોરણ બનાવવાના છે. તો જો ગેટ ઉપર વાં લગાવી દીધું છે. પછી અહીંયા અંદર થઈ ગયા છે તોરણ. હવે આ ગેટનું એક બાકી છે. તો માસીની બધા બનાવે છે. તો તોરણ બનાવે છે ને અહીંયા ભાભીએ કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. આજે વહેલી રસોઈ બનાવવાની છે કા સાંજી છે ને એટલે બધાને વહેલા જમાડી દેવાના છે. હા સમાજે પછી ગીત ગાવા જવાનું છે. એટલે ભાભી કે બધાની વહેલી રસોઈ બનાવીને જમાડી દઈએ અને પછી તૈયાર થઈને સીધા સમાજે. અને મારે છે ને દિત્યાબેનને નવડાવવાના છે ને રેડી કરવાના છે. તો આપણે દિત્યાબેનને ફટાફટ નવડાવી દઈએ, કેમ કે હજી નાવાનું બાકી છે. તોરણનું ને બધું કામ હતું એ પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ લગાવાઈ ગયું છે. અને આપણે આજે છે ને વહેલી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. જો અહીંયા છે ને રોટલી બની ગઈ છે, શાક ખીચડી એવું બધું બની ગયું છે. અને હવે રોટલાનો વારો આવ્યો. તો અહીંયા ભાભી જો મસ્ત મોટા રોટલા બનાવે છે ને. એ કાકી છે એ ચોડવતા જાય છે કા
ફટાફટ આગળ બની જાય રસોઈ. અમારા આયુષીબેન શું કરે છે? રોટલી બનાવે છે. પાર્થ તું શીખે રસોઈ ઉભો ઉભો કા? અને અહીંયા ગરમા ગરમ જો બધાને જેટલા વ્યક્તિ ઘેર છે ને બધાને બેસાડી દીધા છે જમવા, કેમ કે આજે સાંજી છે એટલે વહેલું નવરું થઈ જવાનું છે. એમ નહીં, ગરમા ગરમ છે ને ત્યાં ખાઈ લેવાય, પછી ઠંડુ થઈ જાય તો ભાવશે નહીં બધા. હા તોય કે ગરમ એમ ઠંડુ જ ભાવે છે. પાછું આપણે મોડેથી નાસ્તો કરશું. ભૂખ લાગશે નાસ્તો કરાવશું કા? હા તો જેન્ટ્સ છે ને હા એટલે જેન્ટ્સ જેન્ટ્સ બધાય બાકી છે. આજે છે ને લેડીઝ ફર્સ્ટ થઈ ગઈ છે. આજે છે ને બાયુનો વારો પહેલા આવી ગયો છે. નકર રોજ આપણે છે ને તૈયાર થવાનું વાર લાગે. આજે છે ને આપણે લેડીઝ ફર્સ્ટ રાખી છે. બધી બાઈઓ અહીં ઘેર છે ને તો એ બધાને જમવા બેસાડી દીધું છે. અને ભાઈઓ બધા સમાજે છે, કેમ કે ત્યાં થોડું ઘણું કામ હતું તો એ લોકો ત્યાં છે, એ આવશે ને તો પછી એને બેસાડી દેશું. જેટલા નવરા છે ને એ બધાને જમવા બેસાડી દઈએ તો એક મોટું કામ નીકળી જાય. અને બેકગ્રાઉન્ડમાં તમને છે ને નકરું અવાજ જ આવતો હોય છે, તો થોડુંક એડજસ્ટ કરી લેજો. ચાલો તો અત્યારે છે સાંજી. તો જો સાંજી માટે મસ્ત તૈયાર થઈ ગયા છે, બધાએ જમી લીધું છે. અને બધા લોકો વયા ગયા છે સમાજે, કેમ કે ત્યાં આપણે સાંજી રાખી છે, ઘરે નથી રાખી. અને મસ્ત મસ્ત બધા રેડી થઈ ગયા છે. જો અહીંયા બધી છોકરી મસ્ત રેડી થઈ ગયું છે. અને અમારી બ્રાઇડ પણ રેડી થઈ ગઈ છે. અને અમારા દિત્યાબેને તો આજે શું પહેર્યું છે? દિત્યા ડ્રેસ પહેર્યો છે કા? મસ્ત સાંજી માટે સરારા ડ્રેસ પહેર્યો છે. મસ્ત લાગે છે દિત્યા. હા પહેલી વાર એને આવો ડ્રેસ પહેર્યો છે, પણ બહુ મસ્ત લાગે છે દિત્યા. તો ચાલો હવે છોકરી જ અમે બાકી રહ્યું થયું. બાકી બધી બાયું છે ને એ તો વયું ગયું છે, કેમ કે અહીંયા આગળ આપણે સ્વાગત માટે બધાને ઊભું રહેવું પડે, એટલે એ લોકો વહેલા મોકલી દીધા છે બધાને. અને અમારે રેડી થવાની થોડીક વાર હતી, તો હવે અમે પણ જઈએ છીએ અને ત્યાં જઈને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો મામેરા પૂરવા માટે અમારા મામા આવી ગયા છે અત્યારે. છે બહુ દૂર થી આવ્યા છે. હારું ને? હારું બધાને. અરે સર તો અમે વિડીયો કન્ટિન્યુ. છોટી નિત્યા ચાલો બધા મજામાં ને? કઈ વાંધો ન થયો ને રસ્તામાં? તો ઉત્સાહ એટલો હતો અને મામા જો બધાની પહેલા પહોંચી ગયા છે અમારે. વેરી ગુડ. ચાલો અને બીજા હજી આવે છે મામી ને બધા. મામેરી આવે છે, મામેરિયા. આવો જય શ્રી કૃષ્ણ. ચાલો તો જો અહીંયા સાંજી હતી ને તો ગામની કેટલી બધી બહેનો આવી હતી ગીત ગાવા, પણ એ બધી જો વયા ગયા છે ગીત ગાઈને. હવે અમે છે ને બધા ઘરના વૈધા છીએ અને અત્યારે અહીંયા જો ફટાણા ચાલુ કર્યા છે, ગીત પૂરા થઈ ગયા. હવે કઈ ફટાણા દેશે